રાજકોટ ખાતે જય ગણેશ ગ્રુપ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉનાળા દરમિયાન બ્લડની ખામી સર્જાતી હોવાથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું। સિવિલ હોસ્પિટલના લાભાર્થી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બ્લડ ડોનેશન કેમ્પમાં જય ગણેશ ગ્રુપના સ્ટાફના લોકો કેમ્પમાં હાજર રહ્યા હતા અને આશરે 75 જેટલી બ્લડની બોટલો એકત્રિત થઈ હતી। જય ગણેશ ગ્રુપ અને અમારે સમાજસેવક સુનિલભાઈ ના સહયોગથી આજે અમે અહીંયા જય ગણેશના અમારા શોરૂમ પર એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે અને આ બ્લડ ડોનેશન કેમ્પમાં ખાસ કરીને રાજકોટ સિવિલ હોસ્પિટલ કે જ્યાં સૌથી વધારે રિક્વાયરમેન્ટ હોય છે બ્લડની, એના લાભાર્થે અમે લોકોએ આ ડોનેશન કેમ્પનું આજે આયોજન કરેલું છે। એમાં ખાસ કરીને થેલેસેમિયાના દર્દી છે, જરૂરિયાતમંદ જેને બ્લડની રિક્વાયરમેન્ટ હોય છે, તો એ દવાઓ તો બધી ચાલો અમદાવાદથી કે બહારથી મંગાવી શકે, પણ બ્લડ ક્યાંયથી નથી મંગાવી શકાતું। તો આ તકલીફ જાણી અને જય ગણેશ ગ્રુપને અમારા ગ્રુપના ચેરમેન શ્રી રજનીકાંતભાઈ પટેલને એક વિચાર આવ્યો કે આપણે અગર આ પ્રકારનું જો આયોજન કરીએ તો સમાજને પણ ઉપયોગી થાય અને રાજકોટ સિવિલમાં પણ આ સારામાં સારો એક અભિગમ અને સારામાં સારું આ કાર્ય થઈ શકે। અત્યારે ઉનાળાની જે સિઝન છે એ અત્યારે એવી ઋતુ છે કે જ્યાં આપણે સિવિલ હોસ્પિટલમાં બ્લડ ડોનેશનની જે બ્લડ છે એની રિક્વાયરમેન્ટ ખૂબ જ રહેતી હોય છે અને ત્યાં જે ગરીબ દર્દીઓ આવે છે બરાબર, એ લોકો પાસે એવો કોઈ રેફરન્સ નથી કે જે લોકોને કહી શકે કે ભાઈ મારે બ્લડની જરૂર છે તો તું મને બ્લડ ડોનેટ કરી જા બરાબર। જેથી કરીને આ એક સેવાનું જે કાર્ય છે એ આપણી જ જવાબદારી છે કે આપણે જ સિવિલ હોસ્પિટલમાં જે ગરીબ દર્દીઓ આવે છે એ લોકોને આપણે બ્લડ છે એ પૂરું પાડીએ। અને બ્લડ એવી વસ્તુ છે કે જ્યાં કંઈ મશીનમાં કે કોઈ પણ ફેક્ટરીમાં બનાવી નથી શકાતું બરાબર। બ્લડ છે એ માનવ શરીર સિવાય ક્યાંય બની શકે એવું નથી, કૃત્રિમ વસ્તુ છે નહીં આ, એટલે આના માટે આપણી પાસે બ્લડ ડોનેશન કરવું એ જ એક આપણી પાસે એક રસ્તો છે કે જેથી કરીને જે કોઈને બ્લડની રિક્વાયરમેન્ટ છે એ આપણે ફૂલફિલ કરાવી શકીએ। અને સિવિલમાં આવતા જે કોઈ પણ દર્દીઓ છે એ આશા લઈને આવતા હોય તો એમની આશા નિષ્ફળ ના જાય અને એમને જે બ્લડની જરૂરિયાત છે એ આપણે પરિપૂર્ણ કરી શકીએ, એ હેતુથી આપણે એક સેવા કાર્યક્રમ રાખેલો છે। અત્યારે આપણી પાસે જે આજનો જે આપણો સ્ટાફ છે એ ટાટા મોટર્સનો જે સ્ટાફ છે રાજકોટનો બરાબર, બધા જ જેટલા પણ શોરૂમ છે ત્યાંથી બધા જ શોરૂમમાંથી અત્યારે સ્ટાફ આવેલો છે। અત્યારે આપણી પાસે 75 સુધીની આપણી પાસે અત્યારે ટાર્ગેટ છે કે 75નો આપણો યુનિટ થઈ ગયું છે। અત્યારે આપણો 100નો ટાર્ગેટ છે આજે, અને હવે નેક્સ્ટ ટાઈમ જે આપણે કરશું બરાબર એ આપણે સાહેબનું કહેવાનું એવું છે કે આપણે મોટા પાયે કેમ્પ કરશું। લોકોને અત્યારે બ્લડ ડોનેશન જાગૃતતા માટે આપણે અત્યારે એટલી જ રિક્વેસ્ટ કરીએ કે જેટલું બની શકે એટલું બ્લડ ડોનેશન કરવું અને જો પોસિબલ હોય તો દર 3 મહિને બ્લડ ડોનેશન કરવું, જેથી કરીને જે કાંઈ પણ બ્લડની શોર્ટેજ છે એ ફૂલફિલ થઈ શકે। અને અત્યારે ઉનાળાની ઋતુ છે એમાં ખાસ કરીને, કેમ કે ઉનાળો છે તો વોલન્ટિયર બ્લડ ડોનર જે હોય છે એ બહુ ઓછા રહેતા હોય છે, એટલે લોકોને વધુમાં વધુ બ્લડ ડોનેટ કરવા માટે આપણે એક વિનંતી કરીએ છીએ। અને હું આપ મીડિયાના માધ્યમથી બધાને જણાવવા માગું છું કે અમે જય ગણેશ ગ્રુપે આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે અને અમને બહુ સારો પ્રતિસાદ મળેલો છે અને આનાથી અમારો સ્ટાફ મેમ્બર્સ અને અમારી ટીમના લોકો એટલા પ્રોત્સાહિત થયા છે કે અવારનવાર મારી પાસે એવી રિક્વાયરમેન્ટ આવી છે કે ભાઈ આપણે સર દર 3-4 મહિને આવો એકાદો કેમ્પ કરીએ જેથી કરીને રાજકોટની જે પ્રજા છે એમને સારામાં સારું આપણે આપણું જે બ્લડનું છે એ દાન દઈ શકીએ અને રાજકોટ સિવિલ હોસ્પિટલ જે રહી એને આપણા તરફથી પૂરેપૂરી હેલ્પ કરી શકીએ। અને હું આપ મીડિયાના માધ્યમથી આપણા રાજકોટમાં ઘણા બધા એવા ગ્રુપ છે કે જેની પાસે સ્ટાફ મેમ્બર્સની વાત કરીએ તો 100+ મેમ્બર છે, તો એ બધાને હું ખાસ રિક્વેસ્ટ કરું છું કે ખાસ કરીને બ્લડ ડોનેશન આપો અને સારી જે સંસ્થા છે, સારા જે બ્લડ બેંક છે ત્યાં તમે એની સાથે એસોસિએટ થઈ અને આ કાર્યને આગળ વધારો।